નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। રાજ્યમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં જીવાત નીકળવાનો સિલસિલો સમગ્ર રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે કેટલાક જિલ્લાઓમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી મરેલી ગરુડી નીકળે છે તો ક્યાંક મરેલો દેડકો નીકળવાની ઘટનાઓ પણ સામે આવી છે। તેમજ ખાદ્ય ચીજ વસ્તુઓમાં અનેક જાતની ભેળસેળની ઘટનાઓ પણ આજકાલ સામે આવતી જ હોય છે। ત્યારે આવી ઘટનાને અટકાવવા માટે સરકાર દ્વારા એક નિયમ પણ લાવવામાં આવી રહ્યો છે। ઢાબા છે, ભોજનાલય સાથે જ નાસ્તાની લારીઓ તેમજ હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો માટે સરકારે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે। ખાદ્ય ચીજ વસ્તુઓ જેમ કે ઘી, બટર, તેલ સહિતની સામગ્રી શેનાથી બની રહી છે અને તેને કયું વાપરવામાં આવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરી અને મોટા અક્ષરોમાં વંચાય તે રીતે બોર્ડ લગાવવા પડશે। જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં લઈ અને સરકારે મોટો નિર્ણય કરવાનો છે। હોટેલ કે પછી રેસ્ટોરન્ટની બહાર હવે હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકો છે તેમણે બોર્ડ લગાવવું પડશે। કયું તેલ તેમાં વાપરવામાં આવી રહ્યું છે તે મોટા અક્ષરે તેમણે લખવું પડશે। ખાદ્ય ચીજ વસ્તુઓ જેમ કે ઘી છે, બટર છે કે પછી કોઈ પણ વસ્તુ છે તેનું બોર્ડ તેમને મોટા અક્ષરે તેમની હોટેલ કે પછી રેસ્ટોરન્ટની બહાર લગાવવું પડશે। ખાદ્ય સામગ્રી શેનાથી બની છે તેનો પણ તેની અંદર ઉલ્લેખ કરવાનો ફરજિયાતપણે રહેશે। ત્યારે કયા પ્રકારનું તેલ અંદર વાપરવામાં આવે છે તે પણ ખાસ પ્રકારે લખવાનું રહેશે। જાહેર જનતાને તે સ્પષ્ટપણે વંચાય તે રીતે આ બોર્ડ છે તે હોટલ કે પછી રેસ્ટોરન્ટની બહાર લગાવવામાં આવશે। ત્યારે કુકિંગ માધ્યમ કયું છે તેનો પણ ખાસ પ્રકારે ઉલ્લેખ આ જે બોર્ડ લગાવવામાં આવશે બહાર તેની અંદર તે ધારકોને કરવું પડશે। હોટલ અને રેસ્ટોરન્ટના જે માલિકો છે તેમના માટે નવો નિયમ લાગુ પડશે અને આ નિયમ એવું છે કે તેની અંદર હોટલ અને રેસ્ટોરન્ટના જે માલિકો છે તેમણે હોટલ બહાર એક બોર્ડ લગાવવો પડશે। ઢાબા છે, ભોજનાલય છે, નાસ્તાની લારીઓ છે ત્યાં પણ આ નિયમ છે તે લાગુ કરવામાં આવશે તે પ્રકારની જાણકારી અત્યારે સામે આવી રહી છે। મોટા અક્ષરોમાં ગ્રાહકો આવી રહ્યા છે તે વાંચી શકે તે પ્રકારનો આ બોર્ડ લગાવવું પડશે। વડોદરાની હોટલ પરથી અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। નિલેશ, હોટલની બહાર અને રેસ્ટોરન્ટની બહાર જે ધારકો છે તેમના માલિકો છે તેમણે એક બોર્ડ લગાવવું પડશે કે કયું તેલ તેમાં વાપરવામાં આવે છે અને કેવા પ્રકારની વિગતો એ બધું જ તેની અંદર ઉલ્લેખ કરવો પડશે। શું છે તમે જાણકારી ત્યાંથી આપી રહ્યા છો તેમાં? જી, સંસ્કારી નગરી ગણાતી વડોદરા શહેરમાં 30,000 થી વધુ રેસ્ટોરન્ટ, હોટલ તેમજ લારીઓ પર ખાદ્ય સામગ્રી વેચવામાં આવે છે અને સરકારે નાગરિકોની જીવન સુરક્ષા સાથે નવો કાયદો બનાવ્યો છે કે રેસ્ટોરન્ટમાં જે ઘી, પનીર, બટર, ચીઝ વપરાય છે તેનું ગ્રાહકોને દેખાય તે પ્રમાણેનું બોર્ડ લગાવવું પડશે। અને મહત્વની બાબત એ છે માત્ર બોર્ડ લગાવવું પડશે નહીં, પરંતુ જે ઘી, બટર, ચીઝ કે પનીર છે તેનું બિલ પણ સાથે રાખવું પડશે। એટલે મંતવ્ય રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે કારેલી બાગ રાત્રિ બજાર। આપ જોઈ શકો છો સ્ક્રીન પર ત્યાં કારેલી બાગનું રાત્રિ બજાર છે। અહીંયા રોજ રાતના વડોદરાના બહાર ખાવાના શોખીન લોકો રાત્રે મેળાવડો લગાવે છે ને અહીંયા રાતના જમવા આવે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અહીંયા હાલ પણ ખુલ્લામાં પનીર ટિક્કા ને એ લગાવવામાં આવ્યું છે અને અહીંયા કોઈ સુરક્ષાના સરંજામ નથી। અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર કે માછીઓ પણ બંધ બની રહી છે। એટલે નાગરિકોના આરોગ્ય સાથે હાલ પણ અહીંયા ચેડા થઈ રહ્યા છે। ત્યારે અહીંયા જે કુક છે આપણે એમને પૂછીશું, શું કહો છો ભાઈ, હવે તમારે કયું ઘી, તેલ, બટર વાપરો છો એનું બોર્ડ નથી લગાવ્યું? બોર્ડ તો લગાયા હતા, બારિશમાં ભીગ્યા હતા, પણ સરકારે કાયદો અમને બનાવ્યો, તમે બોર્ડ ક્યારે લગાવ્યું હતું? हमारा पहले से बोर्ड लगा था अमूल चीज का। કેમેરો શરૂ થતા ડરના માર્યા કહે છે બિલ લગાવ્યું હતું અને એમના જે માલિક છે એ તો એવું કહી રહ્યા છે કે એમને આ કાયદો જ નતો ખબર। આપણે આ ભાઈ છે એમની સાથે વાત કરીશું। સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે કે ઘી, બટર, ચીઝ, પનીર કયું વાપર્યું છે તેનું બોર્ડ લગાવવું અને અહીંયા કોઈ જગ્યાએ બોર્ડ નથી। કેમ બોર્ડ નથી? કાયદો ખબર જ નથી। આજે આવ્યા છે આ લોકો અમદાવાદ, પછી કરીશું। આ હતા રેસ્ટોરન્ટ માલિકને આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે અહીંયા માછીઓ પણ બંધ બને છે પરંતુ કોઈ જોતું નથી ને હાલ જ અહીંયા ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે। આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટ પર કોઈ બોર્ડ નથી લગાવ્યું કે કઈ કંપનીનું ઘી વાપરે છે, કઈ કંપનીનું બટર વાપરે છે, કઈ કંપનીનું પનીર વાપરે છે।
કોઈ જાતના બોર્ડ નથી લગાવ્યા અને અહીંયા હાલ આપણને સ્ક્રીન પર દેખાશે તેમ ફૂડ વિભાગ એટલે ફૂડ ઇન્સ્પેક્ટર પણ પહોંચ્યા છે અને જે સરકારે નવો પરિપત્ર બજાવ્યો છે એની જાણકારી આપવા પહોંચ્યા હોય તેમ લાગે છે. આપણે અહીંયાના ફૂડ ઇન્સ્પેક્ટર સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને એમને પૂછીશું પણ ખરા. બેન, આજે આપ અહીંયા આવ્યા છો અને આપના સ્ક્રીન પર પાછળ દેખાય છે કે પનીર ટિક્કાને ખુલ્લામાં છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે કે આ જેટલી પણ આઈટમ તમે ખુલ્લામાં રાખી છે એ તમામ આઈટમ તમારે નાશ કરવાની છે, ડિસ્ટ્રોય કરી દેવામાં છે. અને બેન, સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો કે જેટલા રેસ્ટોરન્ટ કે લારી ખાદ્ય સામગ્રી વેચે છે તેમને આજથી ઘી, બટર, પનીર, ચીઝ ના બોર્ડ લગાવવાના રહેશે જે ગ્રાહકોને દેખાય. તો એના માટે આ લોકોને શું સૂચના આપે? હા, એટલે અમારે ગાંધીનગરથી કમિશનર સાહેબની સૂચના અનુસાર આ લોકોએ જે કંઈ પણ ખાદ્ય પદાર્થ ગ્રાહકોને આપવામાં આવે છે એનું કુકિંગ મીડિયમ દર્શાવવાનું છે કે પામોલીનમાં બનાવે છે, કપાસિયા તેલમાં બનાવે છે કે સિંગ તેલમાં બનાવે છે. અને બીજું કે તેઓ બટર વાપરે છે કે ન્યુટ્રલાઇઝ વાપરે છે એ પણ એ લોકોએ સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે, જે પ્રમાણે ગ્રાહકો જોઈ શકે. બેન, હાલમાં તમને અહીંયા ચેકિંગમાં શું ગેરરીતિ દેખાય છે અને તમે શું આદેશ આપ્યા છે? ઘણા બધા વેપારીઓ એવા છે કે જે લોકોને લાયસન્સ રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા છે તે છતાં તેઓ એ અહીંયા રાખ્યા નથી. એ લોકોને પણ ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો છે અને એ લોકોને જણાવવામાં આવ્યું છે કે પહેલા એ ડિસ્પ્લે કરો કે તમારી પાસે લાયસન્સ રજીસ્ટ્રેશન છે કે નહીં. જે લોકોની દુકાનો ગંદી જણાઈ આવેલી છે એ લોકોને પહેલા સૂચના આપવામાં આવી છે કે પહેલા સાફ સફાઈ કર્યા પછી જ ખાદ્ય ચીજ બનાવે, પછી ધંધો શરૂ કરે. એટલે અત્યારે ફૂડ ઇન્સ્પેક્ટર પહોંચ્યા છે અને નાગરિકોની સુરક્ષા માટે કડક આદેશ આપ્યા છે ને જ્યાં ખુલ્લામાં ફૂડ લગાવ્યું હતું એને ડિસ્ટ્રોય કરવાનું કહી દીધું છે. એટલે એ જોવાનું રહેશે કે આ રેસ્ટોરન્ટના માલિક ફૂડ ઇન્સ્પેક્ટરનો અમલનો પાલન કરે છે, કારણ કે આ લોકોના જીવનની સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા છે. ખુલ્લામાં છે, મચ્છરો, માખી એના પર ફરી રહી છે અને હાલ લટકાઈ રહ્યું છે. ફૂડ ઇન્સ્પેક્ટરે પોતાનો લાલ આંખ કરી અને તમામ વસ્તુ ખાદ્ય સામગ્રી ડિસ્ટ્રોય કરવાની કહી છે. ત્યારે આપણે અન્ય રેસ્ટોરન્ટ પર પણ જઈશું અને માહિતી મેળવીશું કે સરકારે પરિપત્ર બહાર પાડી દીધો, પરંતુ વડોદરા શહેરમાં 30,000 જેટલી રેસ્ટોરન્ટ અને લારી છે અને ઇન્સ્પેક્ટર માત્ર 8 છે. 8 ઇન્સ્પેક્ટર 30,000 દુકાનો, લારી, હોટલ, ગલ્લા પર ક્યારે પહોંચી શકશે અને ક્યારે ચેકિંગ કરશે? સરકાર પરિપત્ર બહાર પાડે છે એની સાથે સાથે ઇન્સ્પેક્ટરોની ભરતી પણ કરવી જોઈએ અને અહીંયા બહાર ખાવાના શોખીન યુવાનો છે, હાલ ખાઈ પણ રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે કે જે બી બોર્ડ હોય એમને લગાવવા પડશે. શું કહો છો? સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે એટલે કોઈ બોલવા તૈયાર નથી અને જમવાનું પણ છોડી દીધું છે. ત્યારે મહત્વની બાબત એ છે કે સરકારના પરિપત્રનું ધ્યાન હજુ કોઈ રેસ્ટોરન્ટ માલિકને નથી. એટલે વડોદરા મહાનગરપાલિકા કાર્યરત થઈ છે અને ફૂડ ઇન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે વડોદરા શહેરના રેસ્ટોરન્ટ માલિકોને સમજાવી રહ્યા છે કે હવે કાલથી તમારે બોર્ડ ફરજિયાત લગાવવાના રહેશે અને જો આનું પાલન નહીં કરવામાં આવે તો દુકાન બંધ કરવાના પણ આદેશ આપી દેશે. ત્યારે મહત્વની બાબત એ છે કે ઓફ કેમેરા નાગરિકો એવું કહી રહ્યા છે કે સરકાર કાયદા બનાવે છે પરંતુ કાયદાનું પાલન કરાવે એવા અધિકારી નથી, કારણ કે સ્ટાફની કમી છે. સરકાર પરિપત્ર બનાવી દે છે, નાગરિકો અને હોટેલ રેસ્ટોરન્ટ માલિકો વચ્ચે ઝઘડા થતા હોય છે કારણ કે સરકારી કાયદાનું પાલન નથી થતું. એટલે નાગરિકો ઓફ કેમેરા કહી રહ્યા છે કે સરકાર કાયદો બનાવે એની સાથે અધિકારીઓની ભરતી પણ કરે. જી નિલેશ, તમામ જે લોકો હોય છે ને એને ઘરનું ખાવાનું નસીબ નથી થતું હોતું. ઘણા લોકો પોતાના ઘરથી દૂર રહી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય છે, નોકરી કરતા હોય છે, ધંધા કરતા હોય છે. ત્યારે રાજ્યમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવે જેમાં ખાવાની અંદર ગરોળી નીકળે, ઉંદર નીકળે, માખી, વંદો, જીવાત અને એટલું જ નહીં, ખાવાની અંદર માનવ અંગ એટલે કે આંગળી પણ નીકળી ચૂકી છે. તો હવે એ લોકોને ખાવું તો ખાવું શું અને જવું તો જવું ક્યાં? જી, સાચી વાત છે કે વડોદરા શહેર હોય કે ભરૂચ હોય કે સુરત હોય, લોકો જે રોજગારી સાથે પોતાનું ઘર છોડીને બહાર ગયા હોય તેમને આવા રેસ્ટોરન્ટની મુલાકાત લેવી પડે કે બહારનું ખાવું જ પડે. ત્યારે સરકાર ચોકન્ની થઈ છે, કારણ કે આઈસ્ક્રીમમાં કપાયેલી આંગળી નીકળે કે મકોડા નીકળે, જીવજંતુ નીકળે છે અને કાર્યદક્ષ અધિકારીઓ કામ પણ કરવા તૈયાર છે, પરંતુ એમના બી ક્યાંક ને ક્યાંક રાજકીય આગેવાનોના ફોન કે દબાણના લીધે તે કાર્ય નથી કરતા. હાલ આપ જોઈ શકો છો તેમ
કે રાત્રિ બજાર જે અધિકારી પહોંચ્યા છે તેમને અહીંયા પહોંચી અને જે રીતે હતી તે તાત્કાલિક બંધ કરાવી છે, પરંતુ અધિકારીઓને પર પણ કોઈ વખતે રાજકીય પ્રેશર હોય છે અને રાજકીય નેતાના દબાણ હેઠળ પ્રામાણિકતાથી આ અધિકારીઓ કામ નથી કરી શકતા. આપ જુઓ છો, ફૂડ ઇન્સ્પેક્ટરે અહીંયા જે પણ ગેરરીતિ હતી એને તાત્કાલિક ડિસ્ટ્રોય કરાવી છે. આ જે ફૂડ હતું, મંતવ્ય ન્યૂઝે લાઈવ કેમેરામાં બતાવ્યું હતું, આ ફૂડ તાત્કાલિક કાઢી નાખવામાં આવ્યું છે, ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે. અને જે અધિકારીઓ હોય છે એ કાર્ય તો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને રાજકીય દબાણ હેઠળ પણ કામ કરવું પડે છે, એટલે કોઈક વખત પાછા પડે છે. આપણે અન્ય રેસ્ટોરન્ટના માલિક છે, એમને પૂછીશું. શું કહો છો ભાઈ, આજે સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે, તમે એનો અમલ કરશો અને ખોરાકની ગુણવત્તા જળવાશે ખરી? અમલ તો સાહેબ પહેલા કરવું પડશે. ખોરાકની અંદર કોઈની અંગાતે શરીરની અમે બી પોતે નહીં ચાહતા કે કોઈની અંગાતે અમારી ભૂલથી કોઈને તકલીફ થાય. અને સાહેબ લોકો જે આયા છે, ફૂડ ઇન્સ્પેક્ટરો બહુ સારા આયા છે, એમને અમને બતાવ્યું છે ને જે અમારી ભૂલો હતી કે આજે અમને ડિસ્પ્લે કર્યું છે બેકાર, એવી તો બહુ ચીજો 2-4 વસ્તુ હતી લાગતી હતી, એમને તો બધું ફેંકાઈ લીધું છે. આપણી સાથે અન્ય પણ એક બહેન છે અને તે તો રાજકીય ક્ષેત્રે એટલે પબ્લિકની સેવા પણ કરે છે. ત્યારે માસીને પૂછીશું, બેન, નાગરિકોની જીવન સુરક્ષા માટે સરકારે નવો કાયદો બનાવ્યો છે કે ઘી, બટર, પનીર, ચીઝ જે વાપરતા હોય તેનું બોર્ડ તો લગાવું, સાથે સાથે એના બિલ પણ રાખવા મળશે. તો શું તમે એવું માનો છો સરકારના પરિપત્રથી હવે લોકોને ગુણવત્તાવાળું ખાવાનું મળશે? હા સાહેબ, બહુ સારું કર્યું છે. જે સાહેબે કાઢ્યું છે બહાર, એના માટે અમે થોડા થોડા મોડા આવીએ છીએ અહીંયા ગાડી. છોકરાઓ અમારા વહેલા આવી જાય છે, એના માટે થોડુંક અમારે અહીંયા ગાડી તમને થોડુંક જોવાનું મળ્યું છે. કેમ કે ચાલુ હમણાં 5-6 વાગ્યાથી ચાલુ અમે કરીએ છીએ, જમવાનું બનાવીએ છીએ, એટલે થોડુંક હમણાં થોડુંક ગંદકી તમને થોડી લાગશે કે ડુંગળી, મરચાં, લસણ કે આ ધાનાનો ખર્ચો. બાકી બધું અમારું સારું છે સાહેબ. બેન, જયારે ફૂડ ઇન્સ્પેક્ટર આવે અને આ પનીર બહાર લગાવેલું હોય, પનીર ટિક્કાની, તો તમારા ગ્રાહક છે તો તમારા જીવન, એમના ગ્રાહકની જીવન સુરક્ષા સાથે આવા ચેડા થાય કેટલું યોગ્ય છે? સાચી સાહેબ, હવે અમારી ભૂલ થઈ છે, અમે ભૂલ સ્વીકારી લઈએ છીએ અને આજ પછી હવે એવું તમને નહીં જોવા મળે. આપણી સાથે અન્ય રેસ્ટોરન્ટના માલિક છે જેમની સાથે ફૂડ ઇન્સ્પેક્ટરે મુલાકાત કરી છે અને જે પહેલા આપણને રેસ્ટોરન્ટ બતાવી હતી, જેમની ત્યાં ગઈ પનીર બહાર લટકતું હતું, એ ભાઈને પૂછ્યું શું કહો, તમારે ત્યાં ગ્રાહક આવે છે, તમને રોજી રોટી આપે છે ને એમની જીવન સુરક્ષા સાથે ચેડા થાય કેટલું યોગ્ય માનો છો? પનીરમાં ઝેર નીકળ્યું. મારું પનીર તમે ટેસ્ટિંગ કર્યું ફૂડ એન્ડ ડ્રગમાં? જી નિલેશ, ફ્રેશ છે, નથી ફ્રેશ? હજુ પનીરમાં માખી ને મચ્છરો ઉપર બને છે. ચલો બતાવો. કોઈ માખી મચ્છર હજુ હમણાં બનાવીને સ્ક્રીન પર લાઈવ બતાવ્યું છે. ફ્રેશ ને ફ્રેશ હજુ બનાવીને લટકાયું છે. આ તમે ખાલી રાત્રિ બજાર માટે જ આ બધું કરવા માંગો છો? તમે મચ્છી પીટ જશો ત્યાં ખુલ્લે આમ ઊંધું ચટું ખાવાનું. તમારી વાત કરો. કેમ આ જોઈ શકો છો કે પોતાની ભૂલ છુપાવવા માટે બીજી વાત કરે છે. આ એ જ લોકો છે કે જે નાગરિકોની જીવન સુરક્ષા સાથે ચેડા કરવા માંગે છે. એમની ભૂલ નથી સ્વીકારતા, જ્યારે બીજા રેસ્ટોરન્ટ માલિકે પોતાની ભૂલ સ્વીકારી છે એટલે એમને માત્ર ને માત્ર પોતાની રોજી રોટીમાં રસ છે, પરંતુ જે એમને રોજી રોટી આપે છે તેમની જીવન સુરક્ષા સાથે આ લોકો ચેડા કરે છે. એ મંતવ્યના સ્ક્રીન પર લાઈવ દેખાયું છે. જી નિલેશ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર. રાજ્યની અંદર અવારનવાર ખાદ્ય વસ્તુઓની અંદર જે અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે તેને લઈ અને હવે સરકાર દ્વારા એક નવો કાયદો બનાવવામાં આવી રહ્યો છે, નવો નિયમ છે તે લાગુ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર તમામ જે રેસ્ટોરન્ટ અને હોટલ ધારકો છે, હોટલ માલિકો છે, તેમણે આ નિયમ લાગુ કરવો જ પડશે. અને તેની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે હોટલ અને રેસ્ટોરન્ટની અંદર જે ખાવાનું બની રહ્યું છે તેની અંદર કેવા પ્રકારના તેલ વાપરવામાં આવે છે, કેવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેનું સ્પષ્ટપણે એક લખાણ જે લોકો વાંચી શકે ત્યારે આજ મુદ્દે અમદાવાદના જે રેસ્ટોરન્ટના માલિકો છે તે શું કહી રહ્યા છે, આવો તે સાંભળી લઈએ. રાજ્યના લોકોનું આરોગ્ય સારું રહે તે માટે રાજ્ય સરકાર ઘણા બધા નવા પ્રયોગો કરતી હોય છે અને સાથે ખાસ કરીને તેમનું જે ખોરાક જે છે તે સારું રહે તે માટે હેલ્થ વિભાગ અલગ અલગ પ્રકારે દરોડાની કામગીરી કરે છે અને સાથે તપાસ પણ કરતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અને ખાસ કરીને ફૂડ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેની અંદર તમે રેસ્ટોરન્ટમાં કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તે તમારે બોર્ડ જે છે લોકોને દેખાય તે રીતે લગાવવો પડશે. આ મામલે જે રેસ્ટોરન્ટના સંચાલકો શું કહી રહ્યા છે એ જણાવશો કે જે પ્રમાણે
એક પરિપત્ર, પ્રથમ તો એ જાણવું છે કે પરિપત્ર મળ્યો છે કે કેમ? આ એક પરિપત્ર જાહેર થયો છે એવું ગવર્મેન્ટ દ્વારા કે ભાઈ તમે કયું ઓઇલ વાપરો છો, કયું બટર વાપરો છો, એ જે તમે રેસ્ટોરન્ટના ડિસ્પ્લે કરો, જેના કારણે લોકોને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આપણે અહીંથી આરોગ્ય માટે હેલ્ધી છે કે નહીં, શું છે, કયું ઓઇલ યુઝ કરે છે, કયું બટર યુઝ કરે છે, રોટીમાં એઝ એટ એઝ કઈ વસ્તુ યુઝ કરે છે, એ તમે જે ડિસ્પ્લે કરો એનાથી શું છે કે ગ્રાહક પ્રત્યે આપણો વિશ્વાસ વધુ કેળવાય, જેના કારણે ગ્રાહકને આપણા પ્રત્યે વિશ્વાસ વધુ કેળવાય અને આપણે પણ એમને વસ્તુ ડિસ્પ્લે કરી શકીએ કે જે ભાઈ અમે આ વસ્તુ અહીંયા યુઝ કરી શકીએ છીએ અને જેનું તમે નિરાકરણ કરી શકો છો. એનાથી વસ્તુ એ બને છે કે ગ્રાહકને આપણા પ્રત્યે જે લોકો બહાર જોતા હોય છે ફાસ્ટ ફૂડની અંદર જે પામોલીન તેલ છે, આ તે છે, એ યુઝ કરીને જે એમની હેલ્થ પ્રત્યે બેદરકારી કરતા હોય છે, પણ આપણે એવું નથી કરતા. જે ડિસ્પ્લે પર આપીશું એ જ વસ્તુ આપણે અહીંયા યુઝ કરીશું. એટલે એના માટે આમ તો બરાબર છે, પરિપત્ર જાહેર કર્યો છે ગવર્મેન્ટે, છે એ યોગ્ય છે. આમ જે રીતે આ સિવાય આપણે શું શું ધ્યાન રાખવાનું? દાખલા તરીકે હેલ્થ વિભાગ સમયાંતરે ચેકિંગ પણ હાથ ધરતું હોય તો આપણે શું શું ધ્યાન રાખીએ છીએ? ચેકિંગમાં તો શું છે કે વરસાદનું મોસમ છે, હિસાબે જે કોકરોચ છે, મચ્છર છે, જે ન રહે એ માટે કે આપણે પ્રેસ કંટ્રોલ અવારનવાર કરાવતા રહીએ છીએ 15 દિવસમાં, 10 દિવસમાં, જે યોગ્ય આપણે સફાઈ વધારું કેળવીએ હોય. વરસાદના હિસાબમાં મોસમની જોઈએ તો આપણે એમાં બહુ મચ્છરો, નાની નાની જીવાત છે એની વધારે તે ધ્યાન રાખવું પડે છે. એના માટે આપણે જે અંદર બર્તન હોય છે એને ઉપર ઢાંકણ મારેલું રાખીએ, કોઈ પણ વસ્તુ ખુલ્લી ન છોડીએ, એ બધું વસ્તુ ધ્યાન રાખવું પડે છે. એટલે કે પરિપત્ર છે તેનો ફાયદો છે તે ફક્ત ગ્રાહકોને, વેપારીઓને પણ થવાનો છે, કારણ કે સારી વસ્તુ જ્યારે આપવામાં આવશે, સારી વસ્તુની સાથે સારા સારા દામ પણ લઈ શકાય અને સાથે જ એક વિશ્વસનીયતા જે ગ્રાહકોની ખાસ કરીને જોવા મળતી હોય છે તે આ પોસ્ટરથી કરવામાં આવશે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હોટલ અને રેસ્ટોરન્ટની અંદર જે પરિપત્ર નવો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્રની અંદર બહાર બોર્ડ લગાવવું પડશે કે તમે કયા પ્રકારનો તેલ અને ખાદ્ય વસ્તુઓનો અંદર ઉપયોગ કરી રહ્યા છો. તો તે જ મુદ્દે હવે જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો તે સાંભળીએ. રાજ્યમાં આજથી રેસ્ટોરન્ટ અને હોટલ ધારકો માટે એક નવો નિયમ આવ્યો છે. હોટલ ધારકો અને રેસ્ટોરન્ટ ધારકોને બહાર એક બોર્ડ લગાવવું પડશે, જેમાં તે કઈ કઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે તેનો ઉલ્લેખ છે તે બોર્ડમાં કરવો પડશે. અને આ બોર્ડ એ રીતે લગાડવો કે જેમાં જે ગ્રાહકો છે તે જોઈ શકે. આપણે જુનાગઢની એક ખાનગી ઠાકર નામની જે હોટલ છે ત્યાં પહોંચ્યા છે. આપણે તેમના જ જે માલિક છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, આજે નિયમ બહાર આવ્યું છે, દિવસે ને દિવસે ખાદ્ય પદાર્થમાં જીવજંતુઓ અને બીજી રેસ્ટોરન્ટોમાં અને રાજ્યમાં નીકળતા હોય છે, જેને લઈ સરકાર એક્શનમાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા જે જાહેરનામું છે, જે નિયમો છે તે બહાર પાડ્યા છે. આ નિયમને લઈને તમે શું કહેશો? બહુ સારું છે, આ નિયમ બહાર પડ્યો છે. કેવા મટીરિયલ વપરાય છે હોટલમાં તે રાખવું જોઈએ, બધું લખાણ કે કયું મટીરિયલ છે, કયું તેલ છે. અમે તો પહેલેથી જ બોર્ડ મારેલો છે કે કયું મટીરિયલ છે. અમારું કિચન પણ ઓપન છે, કોઈ પણ કિચનમાં જઈને મટીરિયલ ચેક કરી શકે છે, કયું યુઝ કરે છે. આ સારી બાબત કહેવાય સરકાર તરફ. ખાસ કરીને આ નિયમ તો લાગુ કરી દીધો છે, બરાબર, પરંતુ ખરેખર આનું પાલન થશે તો ગુણવત્તા જણાશે? આનું પાલન થઈ શકે છે? ચોક્કસ ગુણવત્તા જણાય, કસ્ટમરને ખબર પડે કેવું મટીરિયલ છે, નુકસાન ન કરે કસ્ટમરને, ખાદ્ય પદાર્થમાં કોઈ જાતનું હેરાન ના થાય, કસ્ટમરને ખબર પડે કયું મટીરિયલ કઈ હોટલમાં કેવું વપરાય છે, એ પ્રમાણે ક્વોલિટી બેઝ કસ્ટમર આવી શકે છે. આ નિયમ જે બહાર આવ્યો છે કે જે તમામ વસ્તુઓ બહાર બોર્ડ મારવો પડશે, ખરેખર આ નિયમથી કેટલો ફેર પડી શકે છે અને આ નિયમથી કેવો ફાયદો પણ થશે? ઘણો ફાયદો થઈ શકે છે. અમે પહેલેથી જ આ નિયમ નતો એ પહેલા અમે બોર્ડ મારેલો જ છે. અમે કઈ કઈ મટીરિયલ શું વાપરીએ છીએ પહેલેથી જ બોર્ડ તો અમે મારેલો છે અને બહુ સારો રિસ્પોન્સ છે એ બોર્ડ થી કે ભાઈ ક્વોલિટી બેઝ કસ્ટમર છે એ બોર્ડ વાંચીને આવે છે કે ભાઈ શું શું તમે મટીરિયલ છે એ બાબતથી ઘણા કસ્ટમર આવે છે. સિંગ તેલ છે એવી રીતે બોર્ડ મારેલા હોય છે કઈ કઈ મટીરિયલ, તો કસ્ટમર એ વાંચીને આવે છે કે ભાઈ સારી ક્વોલિટી હશે, એ પ્રમાણે ક્વોલિટી બેઝ કસ્ટમર આવે છે. તો ખાસ કરીને આ જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેને આ રેસ્ટોરન્ટના જે ધારકો છે તે આવકારી રહ્યા છે અને આ નિયમ ખરેખર હોવો જોઈએ તો લોકો પણ ક્યાંક છેતરાય નહીં અને લોકોને પણ છે તે ફાયદો થાય. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો રાજ્યમાં અવારનવાર ખાદ્ય વસ્તુઓની અંદર જે જીવાતો નીકળી રહી છે તેને લઈ અને હવે સરકાર દ્વારા એક નવું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર હોટલ અને રેસ્ટોરન્ટના જે માલિકો છે સુરતના, તે શું કહી રહ્યા છે, આવો તે સાંભળી.
ગુજરાત રાજ્યના અનેકો શહેરોમાં ખાદ્ય વસ્તુઓમાં ઈયળ છે, જીવ જવાંત વસ્તુઓ નીકળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આ મુદ્દાને જોતા તંત્ર દ્વારા કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રેસ્ટોરન્ટના હોટલો માલિક હોય છે તેને સ્પષ્ટપણે એક બોર્ડ મારવામાં આવે અને બોર્ડમાં મોટા અક્ષરે લખવામાં આવે કે જે પણ તે ખાદ્ય વસ્તુઓમાં જે ચીજ વસ્તુઓ છે ઉપયોગ કરતા હોય છે તે સ્પષ્ટપણે ગ્રાહકોને ખબર પડે તે પ્રમાણે લખે. ઘી છે, તેલ છે, બટર છે, તે કઈ કંપનીનું યુઝ કરી રહ્યા છે, કેટલું યુઝ કરી રહ્યા છે તે મોટા અક્ષરોમાં બોર્ડ મારવામાં આવે તેવી જે નિયમ છે તે બહાર કાઢવામાં આવે છે. ત્યારે આપણા વચ્ચે એક હોટલ માલિક ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું નામ? પ્રિયા ફેન્સી ઢોસા, ખાઉદરા ગલીથી. હવે જે આ સરકારનો નિયમ આવેલો છે એમાં અમે સરકારનું આદર્શ કરીએ છીએ અને અમે સરકારશ્રીને આદેશ કરીએ છીએ કે જેટલું બનશે એટલું જલ્દી અમે આ બોર્ડ લગાવીશું અને અમે હોટલ એસોસિએશનને બી રિક્વેસ્ટ કરીશું કે આ બધા કરે તો અમારા માટે ફોલો કરવા માટે સારું છે. આપણે કેટલા ટાઈમથી આ હોટલનું યુઝ કરી રહ્યા છો અને કેટલા ટાઈમથી આપણી હોટલ ચાલી રહી છે અને લોકોની સુરક્ષા શું છે આપણા હોટલમાં? લોકોની સુરક્ષા તો સારી છે. સરકારના જે બી ગાઈડલાઇન્સ આવે છે અમે ફોલો કરીએ છીએ, પણ હવે આ જે નવો નિયમ આવ્યો છે એમાં થોડો સમય લાગશે બોર્ડ ને એ બધું લગાવતા, એટલે જેટલું શક્ય હશે એટલું અમે જલ્દી કરીશું એવી અમે આશા રાખીએ છીએ. ગુજરાતના અનેકો રાજ્યમાં જીવાંત નીકળી રહ્યા છે, તે અંગે શું કહીશું? એમાં ફૂડ લાયસન્સને એ કેવું છે કે ફોલો તો બધા કરે છે, પણ એમાં કોઈ સમય એવો આવે કે એ લોકોનું ધ્યાન કે પછી કોઈ એવી વસ્તુ ન થતી હોય તો એમની આ પ્રોબ્લેમ થઈ શકે છે. ને આ જે આપણે જોવા જઈએ તો જે નિયમ છે તે આવતા તો હોય છે પણ અમુક લોકો એને ફોલો પણ નથી કરતા હોય છે, ત્યારે તે અંગે શું કહેશું કે આપ દ્વારા પણ આ નિયમ છે તે ચોક્કસપણે ફોલો કરાશે? ફોલો કરવો જોઈએ, કેમ કે એ ગ્રાહક માટે સૌથી સારી વસ્તુ છે અને ગ્રાહક એ ભગવાન કહેવાય એમ. તો આપણે એ હિસાબનું આપણે વિચારીએ તો સરકાર જે ગાઈડલાઇન્સ લાવે છે એને ફોલો કરીએ તો એ આપણા માટે સારું છે. તો જોઈ શકો છો કે જે નિયમ સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યું છે તે ચોક્કસપણે જે એનું પાલન થાય તે પ્રકારની તાકીદ કરવામાં આવી રહી છે. અને જે હોટલ માલિકો છે તેઓ દ્વારા પણ આ જે નિયમ બહાર પાડવામાં આવ્યું છે તેને જોતા હવે આ નિયમને ફોલો કરવાની જે તકનિક છે તે યુઝ કરવામાં હવે આવશે. આવનારા દિવસોમાં આ પ્રકારે જે સુરક્ષા છે, સલામતી છે, ગ્રાહકોને જે જણાવવાની જાણકારીઓ હોય છે તે હવે હોટલ માલિકો દ્વારા કહેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો રાજ્યની અંદર હોટલ અને રેસ્ટોરન્ટ માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્રમાં એવો પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોટલ અને રેસ્ટોરન્ટ ધારકોને કયા પ્રકારની ચીજ વસ્તુઓ અને તેલ વાપરે છે તેનું એક બહાર વાંચી શકાય તેવું સ્પષ્ટપણે એક બોર્ડ લગાવવું પડશે. ત્યારે આ સમગ્ર મુદ્દે હવે ભાવનગરની હોટલ અને રેસ્ટોરન્ટ ધારકોનું શું કહેવું છે આવો તે સાંભળીએ. ખાદ્ય પદાર્થમાં જે રીતના ભેળસેળ વધતી રહી છે જેને લઈને સરકાર દ્વારા હવે આગોતરું આયોજન એટલે કે નવો નિયમ લાવવામાં આવી રહ્યો છે. જોકે નિયમ પહેલેથી હતો પરંતુ અમલવારી હવે કડક થશે. જે કોઈ રેસ્ટોરન્ટ હોય તેને પોતાના ખાદ્ય પદાર્થમાં તેલ, ઘી અને જે કોઈ વસ્તુ વાપરતા હોય તે કેવા પ્રકારની છે, સારી છે, કઈ કંપનીની છે તેના બોર્ડ છે, ગ્રાહકો છે તે વાંચી શકે તેવું મૂકવું પડશે. ત્યારે આપણી પાસે સાથે જોડાઈ ચૂક્યા છે ભાવનગર રેસ્ટોરન્ટ અને હોટલના એસોસિએશનના પ્રમુખ કે સરવૈયા. સીધી વાત કરશું, શું કહેશો? નિયમ સરકાર હવે લાવી છે કે બોર્ડ મૂકવું પડશે, કેવા પ્રકારનો નિયમ છે, એમાં શું તમને સૂચન કરવામાં આવ્યું છે? પહેલાં તો જે ખાદ્ય પદાર્થ માટેનો જે સરકાર દ્વારા નિયમ, આ ખૂબ જૂનો નિયમ છે મારી જાણકારી મુજબ, અને એની અમલવારી હવે કરવાની થવાની છે. એ અમલવારીમાં એવું છે કે દરેક હોટલ તેમજ રેસ્ટોરન્ટની બહાર એક બોર્ડ લગાવવું પડશે જે કસ્ટમર ગ્રાહક વાંચી શકે એ રીતનું, કે તેમાં પોતે ઓઇલ યુઝ કરતા હોય તો કયું ઓઇલ યુઝ કરે છે, ઘી યુઝ કરતા હોય તો કયું ઘી યુઝ કરે છે, બટર ચીઝ યુઝ કરતા હોય તો કયું બટર ચીઝ યુઝ કરે છે. આ બધાની જાણકારી કસ્ટમરને મળી રહે અને જેથી હોટલ રેસ્ટોરન્ટની ગુણવત્તા જળવાઈ રહે, કસ્ટમર માટે સારી વસ્તુ છે. અને લગભગ ભાવનગરની હોટલ તેમજ રેસ્ટોરન્ટો જે બધી અમારે એસોસિએશનમાં છે લગભગ બધી તે સારી વસ્તુ જ યુઝ કરતી હોય. ખાસ કરીને જે લારી ને નાના માધ્યમથી જે બધા જે ફૂડ વેચી રહ્યા છે એ લોકો માટે થોડુંક અઘરું પડવાનું છે કે એણે પણ હવે કસ્ટમરને શો કરવો પડશે કે તે કયું મટીરિયલ વાપરે છે, કઈ રીતનું યુઝ કરે છે. એટલે આમ જુઓ તો આ નિયમ સારો છે અને કસ્ટમર માટે ફાયદો છે, અને જે બધી હોટલ રેસ્ટોરન્ટ છે સારી જ ગુણવત્તા યુઝ કરે છે એના માટે કોઈ નુકસાનકારક નથી. જોકે એવી પણ વાત આવે છે કે નિયમ આવ્યો છે પરંતુ માત્ર કાગળ ઉપર ન રહી જાય. કસ્ટમર અને આરોગ્યને લઈને નિયમ ખૂબ જ સારો છે. તો શું છે
આવામાં અમારા આ ભાવનગર કોર્પોરેશન તરફથી તે પણ અમને આની જાણકારી આપવામાં આવી છે કે દરેક રેસ્ટોરન્ટમાં આ રીતનું બોર્ડ મારવાનું છે. એટલે હવે જે કાગળ ઉપરની વાત છે ને એને હું થોડુંક વખોડી કાઢું છું કે હવે બધી અમલવારી થોડીક ઝડપથી થશે. કારણ કે આ ફાયરનું લઈને આપણે જોયું કે ફાયરનો એક બનાવ બન્યો તો એની અમલવારી આખા ગુજરાત લેવલે ફરજિયાત થઈ. એમ આની અમલવારી પણ કોર્પોરેશન દ્વારા થશે અને અમારી યારે સંકલન સમિતિ કરી અને સરસ ગાઈડલાઈન કરીને અમારી યારે અત્યારે ચર્ચા વિચારણા કરી અને બધાને એનું પૂરતું નોલેજ આપી અને પછી એની અમલવારી કરશે એવો અમને વિશ્વાસ છે. તો હતા કે સરવૈયા ભાવનગર હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ, જેમની પાસે પણ હવે સરકાર દ્વારા જે નિયમ પાડ્યો છે તેનો પરિપત્ર આપી દેવામાં આવ્યો છે. હવે તે લોકો હોટેલ અને રેસ્ટોરન્ટના જે માલિકો છે તેમની એક મિટિંગ યોજાશે અને જે નિયમ છે તે ખૂબ જ સારો છે તેવું તેમનું કહેવું છે, જેથી કરીને લોકો જે છે તે સાવચેત રહે અને પોતે શું જે વસ્તુ જે ખોરાક ખાઈ રહ્યા છે તેની ગુણવત્તા છે તે ખબર પડે, જેથી કરીને લોકોની આરોગ્યની સાથે જે ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તે અટકશે અને લોકોને જે શુદ્ધ અને સ્વાદિષ્ટ પૌષ્ટિક જે ખોરાક આપવાની જે વાત છે તે પણ સાબિત થશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જે તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર.